એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી હરિદ્વારમાં ભ્રમણ કરી રહ્યા હતા. માતા પાર્વતીએ જોયું કે હજારો મનુષ્યો માતા ગંગામાં સ્નાન કરીને હર હર ગંગે બોલતા બોલતા જઈ રહ્યા છે, પણ બધા મનુષ્યો હજુ પણ પાપ પરાયણ લાગતા હતા. એટલે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે પ્રભુ, શું ગંગા હવે સમર્થ નથી રહી? આ સાંભળી શંકર ભગવાને પૂછ્યું, પાર્વતી, તમે આવો પ્રશ્ન કેમ પૂછ્યો? માતા પાર્વતી બોલ્યા, પ્રભુ, આ બધા મનુષ્યોના પાપનો અંત કેમ ન થયો? પછી ભગવાન શિવ હસતા હસતા કહે છે, પાર્વતી, ગંગા તો હજી પણ સર્વસમર્થ છે, પરંતુ આ બધાએ પાપનો નાશ કરનારી ગંગામાં સ્નાન કર્યું જ નથી. માતા પાર્વતી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, પ્રભુ, ગંગામાં સ્નાન કર્યા પછી હજી આ લોકોના શરીર સુકાયા નથી, અને તમે કહો છો કે તેઓએ પાપોનો નાશ કરનારી ગંગામાં સ્નાન કર્યું નથી? ભગવાન શિવે કહ્યું, પાર્વતી, હું તમને આ બાબતનું રહસ્ય કાલે કહીશ. બીજે દિવસે સવારે વરસાદ શરૂ થયો અને તમામ રસ્તાઓ પાણી અને કાદવથી ભરાઈ ગયા. ભગવાન શિવ એક વૃદ્ધનું રૂપ ધારણ કરીને એક ખાડામાં એવી રીતે બેસી ગયા જાણે કે તે તેમાં પડી ગયા હોય અને વૃદ્ધાવસ્થાને કારણે બહાર નથી નીકળી શકતા. તેમણે માતા પાર્વતીને સમજાવ્યું કે તમે ગંગામાં સ્નાન કરીને આવનારા તમામ લોકોને જણાવજો કે મારા પતિ આ ખાડામાં પડી ગયા છે. મારા પતિ એક સર્વથા નિષ્પાપ આત્મા છે અને એક નિષ્પાપ અને પુણ્યશાળી આત્મા જ તેમને બહાર કાઢી શકે છે. જો કોઈ વ્યક્તિ નિષ્પાપ હોય તો તે મારા પતિને બહાર કાઢવામાં મદદ કરે, પરંતુ જો તે વ્યક્તિ નિષ્પાપ નહીં હોય તો તેનું શરીર બળીને રાખ થઈ જશે. માતા પાર્વતી પણ રૂપ બદલીને ખાડા પાસે બેસીને મદદ માંગવા લાગ્યા. સુંદર સ્ત્રીને રુદન કરતી જોઈને દરેક વ્યક્તિ ત્યાં અટકી જતી. એક સુંદર સ્ત્રીને દુઃખમાં જોઈને બધા તેની મદદ કરવા તૈયાર થઈ જતા, પરંતુ જેવા જ તેઓ વૃદ્ધના રૂપમાં રહેલા ભગવાન શિવને બહાર કાઢવા માટે હાથ લંબાવતા કે માતા પાર્વતી તેમને તરત જ ટોકતા. તેઓ કહેતા કે મારા પતિ સર્વથા નિષ્પાપ આત્મા છે અને કોઈ નિષ્પાપ અને પુણ્યશાળી આત્મા જ તેને બહાર કાઢી શકે છે. જો તમે નિષ્પાપ હો તો જ મારા પતિને બહાર કાઢવા હાથ લંબાવજો. હું તમને અગાઉથી ચેતવણી આપું છું કે જો તમે નિષ્પાપ નહીં હોવ તો તમારું શરીર બળીને રાખ થઈ જશે. આવું સાંભળીને જે કોઈ પણ હાથ લંબાવતા તેઓ પોતાના હાથ પાછો ખેંચી લેતા, કારણ કે તેમને લાગતું કે તેઓએ તેમના જીવનમાં ક્યારેય ને ક્યારેક પાપ કર્યું જ હશે. બીજું, તેમના મગજમાં એ વાત આવતી કે આ વૃદ્ધ માટે પોતાનો જીવ શા માટે જોખમમાં મૂકવો. આ રીતે સવારથી લઈને સાંજ સુધી હજારો લોકો સ્નાન કરીને ચાલ્યા ગયા, પરંતુ વૃદ્ધને બહાર કાઢવાની કોઈની હિંમત ન થઈ. સાંજે જ્યારે એક યુવક હાથમાં વાસણ લઈને ત્યાંથી પસાર થતો હતો, ત્યારે માતા પાર્વતીએ તેને પણ પોતાની વ્યથા કહી. જ્યારે તેને મદદ માટે હાથ લંબાવ્યો ત્યારે પાર્વતીજીએ તેને પણ એ જ કહ્યું કે જો તું સર્વથા નિષ્પાપ હોય તો જ મારા પતિને સ્પર્શ કરજે, નહીં તો તું બળીને રાખ થઈ જઈશ. આ સાંભળી તે યુવકે કહ્યું, માતા, હું હમણાં જ પાપીઓને પાવન કરનાર ગંગામાં સ્નાન કરીને આવ્યો છું, અને ગંગામાં સ્નાન કરવા પર બધા પાપોનો નાશ થાય છે. તો તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમારા પતિને બહાર કાઢીશ. તેણે પોતાનો હાથ લંબાવીને વૃદ્ધના રૂપમાં રહેલા ભગવાન શિવને બહાર કાઢ્યા. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીએ તે યુવકને તેમના સાચા સ્વરૂપના દર્શન કરાવ્યા. પછી ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું, જુઓ પાર્વતી, હજારો લોકોમાંથી માત્ર આ યુવકે જ પૂર્ણ શ્રદ્ધા સાથે સ્નાન કર્યું હતું કે ગંગા સ્નાન કરવાથી વ્યક્તિ પાપરહિત થઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે લોકો કોઈ પણ શ્રદ્ધા અને વિશ્વાસ વગર ગંગા સ્નાન કરે છે, તેથી તેમને તેનું સંપૂર્ણ ફળ મળતું નથી. આનો અર્થ એવો બિલકુલ નથી કે ગંગામાં સ્નાન કરવાથી ફળ મળતું નથી, પરંતુ ગંગામાં સ્નાનનું સાચું ફળ તો તે જ પ્રાપ્ત કરે છે જે પૂર્ણ શ્રદ્ધાથી સ્નાન કરે છે.